ઇન્ડિયાના એક્ટિવ સિમ કાર્ડ દુબઈમાં 2 નંબરી ધંધામાં ઉપયોગ કરવા 5,000 રૂપિયામાં વેચાણ થતા હોવાના રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો। આ રેકેટમાં એસઓજીએ 4 શખ્સોને પકડી પાડી 138 એક્ટિવ સિમ કાર્ડ કબજે કર્યા છે। હજુ આ રેકેટનો માસ્ટર માઇન્ડ મોહસિન વોન્ટેડ છે। મોહસિન પકડાયા બાદ રેકેટમાં કોણ કોણ શામિલ છે અને અત્યાર સુધીમાં કેટલા સિમ કાર્ડ દુબઈ મોકલ્યા છે તે અંગેની પણ હકીકતો સામે આવી શકે છે। 2000 સિમ દુબઈ મોકલ્યાની આશંકા છે। એસઓજી પીઆઈ ચૌધરી અને પીસીબીના પીઆઈ સુવેરાએ ઉનમાં વોચ ગોઠવી હતી। બીજાના નામથી એક્ટિવ સિમ કાર્ડ અફઝલ અને આદિલ બંને દુબઈ મોકલતા હતા। બંને પાસેથી 101 સિમ મળ્યા છે। બંને એક સિમ પર 1500 કમિશન મળતું અને પછી દુબઈમાં તેના સાગરીત 5,000માં વેચાણ કરતા। આ સિમનો દુબઈમાં ક્રિકેટનો સટ્ટો, બેંક ફ્રોડ અને ખંડણીમાં ઉપયોગ કરતા। આરિફ સૈયદ અને ફારૂક મેમણ પાસેથી પણ 37 સિમ કાર્ડ મળ્યા છે। અફઝલ આરિફ વોહરા, આદિલ ફિરોઝ વોહરા, આરિફ બક્ષુ સૈયદ, મોહમ્મદ ફારૂક વલી મોહમ્મદ મેમણની ધરપકડ કરાઈ છે। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।